કેશોદ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કરી દેતા ગણતરીના જ કલાકોમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી કરી દીધું। કેશોદ પંથકમાં સવારથી જ મેઘરાજાની અણનમ બેટિંગથી વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘૂસવાનું શરૂ થયું। ત્યારે વરસાદ વિરામ લેવાનું નામ લેતા નથી અને પરિસ્થિતિ ગંભીર બનવા લાગી છે। કેશોદના મામલતદાર સંદીપ મહેતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા કર્મચારીઓ મશીનરી સાથે લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ભરાઈ ગયેલા પાણીથી માનવ જીવનને ઉપરાંત જાનમાલની નુકસાની અટકાવવા જરૂરી સૂચના આપી તાબડતોડ કાર્યવાહી શરૂ કરાવી। કેશોદ પંથકમાં સરેરાશ 10 ઇંચથી 12 ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી કેશોદ શહેર તાલુકામાં પસાર થતી ઉતાવળિયા નદી, ટિલોડી નદી, સાબડી નદી, ઓછદ નદી, મધુવદી નદી અને આવવાથી બે કાંઠે વહેતી હોય ત્યારે વરસાદી પાણીનો પ્રવાહ ફંટાઈ ખેતરોમાં અને સોસાયટીઓમાં ઘૂસી ગયું હતું। સદનસીબે મેઘરાજાએ ખમૈયા કરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થઈ જતા અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે કેશોદ મગરવાડા ગામે પાણીમાં ફસાઈ ગયેલા લોકોને વહીવટી તંત્ર દ્વારા બચાવ ટીમ મોકલી રેસ્ક્યુ કરીને સલામત બહાર લાવવામાં આવ્યા હતા। આજે જ્યારે કેશોદ શહેર અને કેશોદ તાલુકામાં તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી રેડ એલર્ટ હોય, જેના અનુસંધાને સવારના 6 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડા મુજબ 10 વાગ્યા સુધીમાં, સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 122 મિલીમીટર જેટલો વરસાદ, એટલે અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને વરસાદ સતત ચાલુ હોય અને આપ જોઈ શકો છો તેમ કેશોદ શહેરમાં ઉતાવળિયા નદીનો જે અહીંથી પુલ પસાર થાય છે, આ નદીમાં પણ પૂર આવેલા હોય। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।